તો બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓને ફોટો સેશનનો રાજકીય રોગ લાગ્યો હોય તેમ ઠેર ઠેર સફાઈ અભિયાનના ફોટો સેશન કરાવી રહ્યા છે, પરંતુ ગંદકી યથાવત હોય તેવું નગીનદાસ મોદી પ્લોટમાં પણ મંદિર પાસે જ ગંદકી જોઈ લાગી રહ્યું છે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે, પરંતુ ગાંધી ભૂમિમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને છેલ્લા કેટલાક દિવસોથી ફોટો સેશન કરાવવાનો રાજકીય રંગ લાગ્યો હોય તેમ ફોટો સેશન કરાવી પોતાની નજીવી કામગીરીને પણ મોટી દેખાડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। મહાનગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવી હોવાનો અધિકારીઓ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં મંદિર પાસેના જ આ વિડીયો ચોખ્ખી સાબિતી આપે છે કે પોરબંદરમાં રાત્રિ સફાઈ તો ઠીક, પરંતુ દિવસે પણ સફાઈ થતી નથી અને ગંદકી યથાવત રીતે જોવા મળી રહી છે। જો અધિકારીઓને પણ રાજનેતાઓની જેમ મોટી મોટી વાતો કરવામાં રસ હોય અને વાસ્તવિક રીતે કામગીરી થાય તેમાં કોઈ રસ ના હોય તો તેઓ પણ રાજકારણમાં ઝંપલાવી દેવું જોઈએ। પોરબંદરવાસીઓને એવી આશા હતી કે અધિકારીઓએ શાસન સંભાળ્યું છે, તેથી વહીવટમાં સુધારો થશે, પરંતુ ગંદકીની વધી રહેલી ફરિયાદો જોતા એવું લાગી રહ્યું છે કે કશો સુધારો થયો નથી, ત્યારે સ્થાનિકો પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે। હું અજય ઝાલા આજે નગીનદાસ મોદી પ્લોટ જૂનો હરિજનવાસ ઘણા સમય થયા કચરો પડ્યો છે। અહીંયા બાપાની હનુમાન બાપાની ડેરી છે, કોઈ ધ્યાન દેતું નથી અને અવારનવાર બધા અહીંયા કચરા નાખે રાખે અને અમારી જે એક વર્ષો ત્યાંની સમાજની આખી સારા કાર્ય કરવાની જે વંડી હતી એ પણ એમને વર્ષો ત્યાં પાડીને એમને પડી છે, હજી એમાં કોઈ કઈ સારું કર્યું નથી। એટલે અમારી નગરપાલિકા આગળ એવી દરખાસ્ત છે કે અમને કંઈક આમાં કંઈક થોડોક બદલાવ લઈ આવી દે ને કંઈક થોડુંક સારું કામ કરી દે, એટલે અમારી વિનંતી છે નગરપાલિકા આગળ કે આમ નામ અમે ગંદકીમાં પડ્યા છે તો અમારી એવી અભિલાષા છે નગરપાલિકા આગળ કે અમને કંઈક થોડીક મદદ ને સાથ સરકારને અમને કંઈક આમાં સારું કરી દે, આટલું કહીને હું વિરમું છું। પોરબંદરને ખરા અર્થમાં સ્વચ્છ કરવા માટે પબ્લિસિટી સ્ટન્ટ બંધ કરી અને નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી પોરબંદર વાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।